નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 જોઈશું। તો જુઓ, પ્રશ્ન નંબર 11 આપેલો છે કે અવયવ પાડો। તો આપણે આમાં જે બહુપદી આપેલી છે એના અવયવ પાડવાના છે। તેની પહેલાં આપણે જે નિત્યસમ છે તેના માટેનો તે જોઈએ। તો આ નિત્યસમમાં કેવું છે કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન ઓછા 3xy ઝેડ બરાબર કૌંસમાં આવશે એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસ પૂરો ગુણ્યા એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા XY ઓછા YZ ઓછા ZX। તો આપણો શું છે? નિત્યસમ છે। આના મુજબ આપણે આ જે દાખલા છે તેનો અવયવ પાડવાનો છે। તો જોવામાં એક જ દાખલો છે, આપણે એકના જ અવયવ પાડવાના છે। તો જુઓ શું આપેલું છે, 27xનો ઘન વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 9xyz। તો પહેલાં તો આપણે નિત્યસમ છે તો નિત્યસમ લખી દઈએ કે અહીં નિત્યસમ, હવે આપણો જે નિત્યસમ હતો તે નિત્યસમ લખવાનો કે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xyz બરાબર એક્સ વત્તા વાય વત્તા ઝેડ ગુણ્યા એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા XY ઓછા YZ ઓછા ZX। હવે જુઓ, આપણા નિત્યસમ થયો। હવે આપણે એના પરથી શું કરવાનું છે? આ બધાની કિંમત શોધવાની છે કે જે એક્સ છે, વાય છે અને ઝેડ છે। આપણે શું કરશું? ત્રણેયની કિંમત શોધશું। તો જુઓ, સૌની પહેલાં આપણે એક્સ શોધીએ તો એક્સ બરાબર કેટલા થશે? તો આપણે એક્સની કિંમત શોધવી છે। આ આપણને આપેલું છે શું છે? એક્સનો ઘન છે। એટલે આપણે એક્સનો ઘન સ્વરૂપે આપણે એને દર્શાવવું છે। એટલે પહેલાં આપણે એને આને એક્સ સ્વરૂપે ફેરવીએ। તો એને આપણે એક્સ સ્વરૂપે ફેરવવું હોય તો આને શું કરવાનું છે? 27xનો ઘન છે એનું ઘનમૂળ કાઢવાનું। એટલે આપણે જોવાનું કે કઈ સંખ્યાનો ઘન થાય 27 એ કઈ સંખ્યાનો ઘન થશે? તો 3નો। 3 તેરી 9 અને 9 તેરી 27 અને પાછળનો એક્સ આપણે એક્સ લખી દઈએ। હવે વાય બરાબર કેટલા થશે? તો વાય બરાબર આપણને વાય જ મળશે અને એવી જ રીતે ઝેડ બરાબર શું મળશે? ઝેડ જ મળશે। એટલે આપણા એક્સ વાય અને ઝેડની કિંમત શોધી લીધી। એટલે આપણને શું થાય? જ્યારે હવે આપણા નિત્યસમમાં એની કિંમત મૂકશું એટલે આપણને એકદમ સરળ પડશે કે આ હવે આપણે આ તો આપણને આપેલું છે, હવે એના ઉપરથી આપણે શું શોધવાનું છે? આ જે આપણને વિસ્તરણ છે, આ વિસ્તરણ તો આપેલું છે, એના ઉપરથી આપણે આ અવયવ શોધવાના છે। તો હવે આપણે અહીંયા એક્સ મેળવી લીધું, એક્સ વત્તા વાય વત્તા ઝેડ। આ ઘાત આ ઉપર ઘાત સ્વરૂપે હતું એનું આપણે એક્સ સ્વરૂપે મેળવી લીધું। હવે આપણે શું કરશું? અહીંયા એની કિંમત મૂકી દઈએ તો એક્સ બરાબર કેટલા હતા? 3x એટલે 3x પછી વત્તા વાય બરાબર વાય જ છે અને ઝેડ બરાબર ઝેડ જ છે એટલે 3x વત્તા વાય વત્તા ઝેડ કૌંસ પૂરો। હવે બીજો કૌંસ શરૂ થાય છે એક્સનો વર્ગ। એક્સ કેટલા છે? 3x છે, એક્સ બરાબર 3x છે એટલે 3xનો વર્ગ વત્તા વાયનો વર્ગ એટલે વાયનો વર્ગ, હવે વત્તા ઝેડનો વર્ગ। હવે ઓછા XY એટલે એનો મિનિંગ શું થાય? એક્સ ગુણ્યા વાય એટલે એક્સ કેટલા છે? 3x ગુણ્યા વાય। હવે ઓછા વાય ગુણ્યા ઝેડ એટલે વાય કૌંસમાં ઝેડ। અહીંયા જે વાયની અને ઝેડની કિંમત છે આપણે અહીંયા મૂકવાની। હવે પાછી ઓછાની નિશાની ઝેડ, હવે એક્સ એટલે કેટલા થાય? 3x ઝેડ ગુણ્યા 3x। હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ કૌંસમાં 3x વત્તા વાય વત્તા ઝેડ કૌંસ પૂરો। હવે 3xનો વર્ગ, તો 3xનો વર્ગ, 3નો વર્ગ કેટલો થાય? 3 ગુણ્યા 3, 3 તેરી 9 એક્સનો વર્ગ। હવે વત્તા વાયનો વર્ગ જ થશે, એવી જ રીતે ઝેડનો વર્ગ, તો ઝેડનો વર્ગ પણ ઝેડનો વર્ગ જ થશે। હવે પાછી ઓછાની નિશાની, પછી 3x ઓછા 3xy થશે। શું થશે? 3xને આપણે વાય સાથે ગુણીએ તો શું આપણો જવાબ આવે? 3xy આવે। પાછળ માઇનસ નિશાની, હવે જોવો વાય ગુણ્યા ઝેડ તો શું આવશે? વાય ઝેડ આવશે। હવે ઓછાની નિશાની,
ઝેડ ગુણ્યા 3x. તો આપણે શું લખી દેવાનું? 3x પાછળ ઝેડ, 3x ઝેડ. તો જુઓ અહીંયા હવે આપણા કાઉન્સ ચાલુ હતો એ કાઉન્સ બંધ કરી દઈએ તો આપણને શું મળી ગયા? અવયવ મળી ગયા. કે આપણા જે 11મા નંબરનો દાખલો હતો એમાં આપણે અવયવ શોધવાના હતા. તો એકદમ સરળ રીતે હતું. આપણે જે નિત્યસમ છે એ યાદ રાખવાનો અને એની જગ્યાએ આપણે અહીંયા છે x વત્તા વાય વત્તા ઝેડ, એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ. એની જગ્યાએ આપણે એક્સ વાય અને ઝેડની કિંમત મૂકી દેવાની હતી. તો જુઓ એની કિંમત મૂકી અને આપણે અવયવ મેળવ્યા. શું મેળવ્યા અવયવ? 3x વત્તા વાય વત્તા ઝેડ કાઉન્સ પૂરો. હવે બીજો કાઉન્સ એટલે ગુણાકારમાં 9xનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા 3xy ઓછા yz ઓછા 3xz. તો જુઓ અહીં આપણે 11મા દાખલો થયો. હવે દાખલા નંબર 12 જોઈએ. તો જુઓ દાખલા નંબર 12 આપેલો છે. ચકાસો કે આપણે શું ચકાસવાનું છે? એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન ઓછા 3xyz બરાબર 1/2 કાઉન્સમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ કાઉન્સ પૂરો કાઉન્સમાં એક્સ ઓછા વાયનો વર્ગ વત્તા કાઉન્સમાં વાય ઓછા ઝેડનો વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સનો આખાનો વર્ગ. તો જુઓ આપણા એક્સ વત્તા એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy બરાબર આ બધા જ એના અવયવો થાય આપણે ચકાસવાનું છે. શું આ સત્ય છે કે અસત્ય છે? તો એમાં આપણે આ દાખલામાં પણ આપણે જે 11મા દાખલામાં નિત્યસમનો ઉપયોગ કર્યો હતો એ જ નિત્યસમનો ઉપયોગ પહેલાં આપણે આ દાખલામાં કરશું. કે નિત્યસમ શું હતો? એની 3 ઘાત બીની 3 ઘાત જેને આપણે એક્સની 3 ઘાત વાયની 3 ઘાત ઝેડની 3 ઘાત લખી હતી. તમે એમ લખશો તો પણ ચાલશે. આમાં મેં એની 3 ઘાત લખી છે. તમે એની જગ્યાએ એક્સ વાપરી શકો, બીની જગ્યાએ વાય અને ઝેડની જગ્યાએ સીની જગ્યાએ ઝેડ વાપરી શકો. તો એની 3 ઘાત બીની 3 ઘાત વત્તા સીની 3 ઘાત પછી શું હતું? ઓછા 3abc બરાબર શું થશે? કાઉન્સમાં a વત્તા b વત્તા c કાઉન્સ પૂરો પછી એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca કાઉન્સ પૂરો. તો આપણા નિત્યસમ હતો. હવે આપણે શું કરશું? આ નિત્યસમ શા માટે લખ્યો? તો તમે અહીંયા જોશો કે આ બાજુનું છે એ આ બાજુનું છે એટલે આ જે આ પહેલો ભાગ છે આપણે જે વિસ્તરણ છે એ કેવું છે? સરખું છે. એટલે આપણે આમાં કયું નિત્યસમ? આ જ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ચકાસશું. તો જોવો આપણે લખીએ બરાબર છે શું હતું? એક્સ વત્તા વાય વત્તા ઝેડ. આપણે જે આ કિંમત હતી એ કેમાં મૂકી? આપણે આ અવયવના સ્થાને તે કિંમત મૂકી. કા એ વત્તા બી વત્તા સી હતું એની જગ્યાએ આપણે શું મૂક્યું? એક્સ વત્તા વાય વત્તા ઝેડ. અહીંયા એક્સનો ઘન હતો, અહીંયા વાયનો ઘન હતો અને અહીં ઝેડનો ઘન હતો. એક્સ બરાબર કેટલા થશે? એક્સ જ થશે. એટલે અહીંયા આપણે એની જગ્યાએ કેટલા મૂકશું? એક્સ મૂકશું. એટલે એ બરાબર કેટલા થશે? એક્સ જ થશે. બી બરાબર વાય થશે અને સી બરાબર ઝેડ થશે. એટલે એક્સ વત્તા વાય વત્તા ઝેડ કાઉન્સ પૂરો. હવે બીજો કાઉન્સ શરૂ થાય એનો વર્ગ. તો એ કેટલા હતા? આપણે અહીંયા આગળ શોધ્યા એક્સ. એટલે એક્સનો વર્ગ પછી પાછો વાયનો વર્ગ પછી વત્તા ઝેડનો વર્ગ. હવે ઓછા એક્સ ગુણ્યા વાય છે એટલે એક્સ ગુણ્યા વાય કેટલા થશે? માઇનસ એક્સ વાય થશે. પછી ઓછા શું થશે? માઇનસ વાય ઝેડ અને માઇનસ ઝેડ એક્સ. શું થશે? માઇનસ ઝેડ એક્સ કાઉન્સ પૂરો. આ જોવો હવે આપણા નિત્યસમની મુજબ આપણે એને દર્શાવી દીધું. એકદમ ઇઝી હતું. આ જે એ છે એની જગ્યાએ આપણે કેટલા મૂકવાના હતા? અહીંયા જે એક્સ છે તે એક્સ મૂકવાના હતા. એટલે આ નિત્યસમની જગ્યાએ આપણે નિત્યસમનો ઉકેલ લઈ લીધો. હવે આપણે શું કરવાનું છે? આના બરાબર છે એવું આપણે શું કરવાનું છે? ચકાસવાનું છે. તો અહીંયા તમે જોશો અહીંયા કેટલા છે? 1/2 છે. પણ આમાં ક્યાંય 1/2 નથી. તો આમાં પણ આપણે 1/2 દર્શાવવા હોય તો શું કરવું પડે? તો અહીંયા જોવું આપણે 1/2 દર્શાવવા છે. કાઉન્સમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ. અહીંયા આપણે 1/2 દર્શાવી દઈએ.
તો આપણે શું કરવું પડે, અહીંયા જો આપણે 2 દર્શાવીએ ને તો અહીં ઉપર આ જે બધી જ સંખ્યા છે ને એને 2 વડે ગુણવી પડે, કે અહીંયા 2 વડે ગુણીએ તો શું થઈ જાય, 2x વર્ગ થઈ જશે. એવી જ રીતે 2y વર્ગ થઈ જશે વત્તા 2z વર્ગ થઈ જશે. હવે પછી 2 ઓછા xy થઈ જશે, પછી ઓછા 2yz થઈ જશે, ઓછા 2zx થઈ જશે. એવું કેમ કે જુઓ આ 2 સાથે આ 2 ઉડી જાય, આ 2 સાથે આ 2 ઉડી જાય, એટલે શું થાય કે આ 2 અને પછી આ બધાને જ છે 2 સાથે ગુણ્યા એ શું થઈ જાય, કટ થઈ જાય. એટલા માટે આપણે શું કર્યું, અહીંયા બધાને જ 2 વડે ગુણ્યા. આ 2 બધામાંથી 2 સામાન્ય નીકળે, આ બધામાં 2 કેવા નીકળે, સામાન્ય નીકળે, સરખા નીકળે. એટલે 2 અહીંયા આપણે 12 લખી શકીએ અને અહીં 12 2 લખાય તો આ 2 અને આ 2 કટ થઈ જાય. એટલે જવાબ શું આવે, આપણો 1 જ આવે. એટલે જવાબમાં કંઈ આપણે ફેરફાર થાય નહીં. આપણે ઉપર ચકાસવું હતું કે આના સમાન છે, એમાં 1/2 હતા, તો આમાં પણ આપણે 1/2 લાવવા પડે. એટલે અહીંયા આપણે 1/2 લાવ્યા, એટલે આ બધી જ સંખ્યાઓને આપણે 2 સાથે ગુણ્યા. તો હવે જોવું, આપણે લખશું બરાબર શું થશે, x વત્તા y વત્તા z કૌંસમાં 1/2. હવે બીજો કૌંસ. હવે આપણે શું કરશું કે અહીંયા શું છે, 2x વર્ગ છે, તો હવે 2x વર્ગ છે એને આપણે આમ લખી શકીએ, x વર્ગ વત્તા x વર્ગ. 2x વર્ગ એટલે શું થાય કે x વર્ગ 2 વખત, તેને આપણે આમ લખી શકીએ. એવી જ રીતે y વર્ગ, તેને પણ આપણે આમ લખી શકશું, y વર્ગ વત્તા y વર્ગ. પછી આ z વર્ગ છે એને પણ આપણે આમ લખી શકીએ, z વર્ગ વત્તા z વર્ગ. હવે પછી બાકીની આ 3 સંખ્યા છે ને એને એમ લખી દેશું, એમની એમ જ લખી દઈએ, ઓછા 2xy ઓછા 2yz ઓછા 2zx કૌંસ પૂરો. હવે આપણે આગળ જોઈએ, તો આગળ હવે આપણે શું કરશું, બરાબર x વત્તા y વત્તા z હવે 1/2. હવે આપણે શું કરશું કે આ નિત્યસમ બને ને એવી રીતે આપણે આને ગોઠવવાનું છે. આપણે કોઈ પણ રીતે કરીને શું કરવાનું છે, આને આના બરાબર થાય એવી રીતે ચકાસવાનું છે. તો આપણે અહીંયા કોઈ પણ નિત્યસમ બનાવવાનો પ્રયોગ કરશું. તો અહીંયા જુઓ નિત્યસમ કેવી રીતે બનશે, તો અહીંયા જે x વર્ગ છે, આપણે x વર્ગ લઈ લઈએ, પછી અહીંથી શું લેશું, -2xy, એટલે અહીંયા આપણે -2xy લખી દઈએ. હવે વત્તા y વર્ગ લખી દઈએ. હવે પાછી વત્તાની નિશાની, હવે આ y વર્ગ લઈએ. હવે આપણે શું કરશું, આ -2yz લખી દઈએ. હવે પછી આપણે એક આવી ગયો, આ પણ આવી ગયું, પછી આ પણ આવી ગયું, આ પણ આવી ગયું. હવે શું આપણે લેશું, આ જે z વર્ગ છે તે z વર્ગ લઈ લઈએ, વત્તા z વર્ગ. હવે શું થશે, વત્તા, હવે આપણે z વર્ગ લઈએ કે z વર્ગ ઓછા 2zx, હવે zx લઈ લઈએ, ઓછા 2zx, અને પછી શું આવશે, વત્તા x વર્ગ. તો તમે જોશો કે આપણું આવી રીતે આ બધી જ સંખ્યાઓને આપણે કાંઈ નથી કર્યું, એને આગળ પાછળ કરી છે, કે જે આગળ હતી એને પાછળ કરી, પાછળ હતી એને આગળ કરી, અને આપણે આ જે -2xy હતા એને આપણે આગળ લઈ ગયા, જે x વર્ગ હતો એને આપણે છેલ્લે લઈ ગયા. એટલે શું થયું, આ જુઓ તમે, આ એક નિત્યસમ બન્યો, પછી આ એક નિત્યસમ બન્યો, અને આ એક નિત્યસમ બન્યો. એટલે નિત્યસમ બને એવી રીતે આપણે એને શું કરી દીધા, 3 ભાગમાં વેચી દીધા. કે જુઓ અહીંયા પર સંખ્યા કેટલી છે, અહીંયા પર 3, 6 અને 9 છે, અને અહીં ઉપર પણ કેટલી છે, 4, 5, 6, અહીં કેટલી ઉપર પણ કેટલી છે, 1, 2, 3, 4, પછી 5, 6, 7, 8 ને 9 છે. એટલે આપણે આગળ પાછળ કરી દેવાનું છે, એનાથી શું બની જાય, નિત્યસમ બને. એવી રીતે આપણે એને આગળ પાછળ કરીએ. તો હવે જોવો તમે આગળ કે અહીં આપણે હવે આગળ એટલું કર્યું. હવે શું થશે કે x વત્તા y વત્તા z, અહીંયા શું થઈ જાય, કૌંસ પૂરો 1/2. હવે આપણે નિત્યસમ બનાવ્યો એનો ઉકેલ આપીએ. તો આ જોવો, આ કયો નિત્યસમ બન્યો કે એનો વર્ગ. તો જુઓ આ કયો નિત્યસમ બન્યો કે a ઓછા b આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા
બી ગુણ્યા એ બી વત્તા બીનો વર્ગ. તો એ વાળો નિત્યસમ બન્યો એટલે આપણે શું કહીશું એને એક્સ ઓછા વાય આખાનો વર્ગ લખી શકીએ. એ વાળો આ નિત્યસમ બન્યો કે એ ઓછા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ. એ નિત્યસમ હતો એવો જોવા ત્રણેયમાં તે જ નિત્યસમ છે એટલે એ નિત્યસમ ઉપરથી આપણા એ બરાબર એક્સ થશે અને બી બરાબર વાય થશે એટલે એક્સ ઓછા વાય આખાનો વર્ગ. હવે આપણે અહીં વત્તાની નિશાની છે એટલે વત્તાની નિશાની મૂકીએ. અહીંયા પણ એ જ થશે, અહીંયા એ બરાબર વાય થશે અને બી બરાબર ઝેડ થશે એટલે ઝેડ વાય ઓછા ઝેડ આખાનો વર્ગ. હવે પાછી અહીં વત્તાની નિશાની છે એટલે વત્તાની નિશાની મૂકીએ. હવે શું લખશું? અહીંયા ઝેડ છે એ બરાબર અને બી બરાબર એક્સ છે એટલે ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ અને અહીંયા શું થાય? કાઉન્સ પૂરો થાય. હવે તમે જોશો આ 1/2 છે એને આપણે અહીં આગળ પર લખી શકીએ એટલે આમ પર લખી શકીએ 1/2 એક્સ વત્તા વાય વત્તા ઝેડ અને અહીંયા પાછું આપણે જે કિંમત મેળવી હતી તે કિંમત લખી દઈએ કે કાઉન્સમાં એક્સ ઓછા વાય આખાનો વર્ગ વત્તા વાય ઓછા ઝેડ આખાનો વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ કાઉન્સ પૂરો. તો જુઓ આપણે શું કર્યું? આ જે 1/2 હતા એને શું કરી દીધું? આગળ લઈ દીધું. શા માટે આગળ લીધું? તો આપણે કોઈ પણ સંખ્યા છે માની લ્યો a ગુણ્યા b ગુણ્યા c છે તો આપણે આ b ને આગળ લઈ લઈએ, b ગુણ્યા a ગુણ્યા c કરી દઈએ તો પણ આપણને શું મળે? જવાબ સરખો જ મળે. આપણે આગળ કોઈ પણ સંખ્યાને આગળ પાછળ ગુણાકાર કરીએ આપણને શું મળે? જવાબ સરખો જ મળે. અને હવે તમે જોશો કે ઉપર આપણને જે ચકાસવાનું કીધું હતું કે શું કીધું હતું ચકાસવા? બરાબર 1/2 એક્સ વત્તા વાય વત્તા ઝેડ કાઉન્સમાં એક્સ ઓછા વાય આખાનો વર્ગ વત્તા વાય ઓછા ઝેડ આખાનો વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ. એવું જ સેમ ટુ સેમ આપણને અહીંયા મળી ગયું. એટલે આપણે કેની કિંમત શોધી? આ જે પહેલાં હતી એની કિંમત શોધી. તો આપણે શું થાય છે કે આ શું છે? સત્ય છે કે આપણે ચકાસવાનું હતું એ શું થશે? સત્ય છે કે આપણે ચકાઈશું અને આપણે જવાબ મળે છે. બંને કેવા થશે? સરખા સમાન થશે. તો જુઓ આપણા 12મા દાખલાનો જવાબ આવી ગયો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. Thanks for watching.